दोस्तों आप बोलिए ખબરમાં ભારતમાં પદ દેવાનું છે કમળમાં ખબરમાં ભારતમાં પદ દેવાનું છે કમળમાં માલશ્રમ ગામમાં ભાજપના કાર્યકર્તા પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. મતદારોને રોકડ નાણાં વિતરણ કરવાનો પણ આક્ષેપ થયો છે. પૈસા દેતો વિડીયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થઈ ચૂકી છે. પરિણામો પણ આવી ગયા છે. બાદ હવે આચારસંહિતાના ભંગનો વિવાદ જે છે તે ગીર સોમનાથ જિલ્લાથી સામે આવી રહ્યો છે. એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ હાલ તો ચર્ચાનો વિષય બન્યો છે. કોડીનાર તાલુકાના જે 28 વેલણ વિસ્તાર છે ત્યાંથી આરોપો લગાવવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ ઉમેદવાર હર્ષિત સોલંકી દ્વારા રજૂઆત કરવામાં આવી. રાજ્ય ચૂંટણી આયોગને લેખિતમાં ફરિયાદ મોકલવામાં આવી. માલશ્રમ ગામમાં ભાજપના કાર્યકર્તા પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. બાબુ રણછોડ સોલંકી અને ઠેકેદારો પર નિશાન સાધ્યું છે. મતદારોને રોકડ નાણાં વિતરણ કરવાનો પણ આક્ષેપ થયો છે. 25 એપ્રિલની રાત્રે આ ઘટના બન્યાનો દાવો જે છે તે કરવામાં આવી રહ્યો છે. ત્યારે ઘરે ઘરે જઈને નાણાં આપ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો. પૈસા દેતો વિડીયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. તો બીજી તરફ ચૂંટણી કાયદાની કલમો હેઠળ કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. કલમ 123(1) હેઠળ ગુનો દાખલ કરવાની માંગ ઉઠી. આઈપીસી 171(b) અને 171(e) હેઠળ કાર્યવાહી કરવાની માંગ જે છે તે ઉઠતી જોવા મળી છે. ત્યારે રાજ્ય ચૂંટણી આયોગ પાસે એફઆઈઆર નોંધવાની પણ માંગ જે છે તે ઉઠાવવામાં આવી છે. ત્યારે ફરી એક વખત પૈસાની લેતી દેતીને લઈને વોટ લેવાની વાત જે પ્રકારના આરોપો જે છે તે અત્યારે ગીર સોમનાથના રાજકારણમાં જોવા મળી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના જે ઉમેદવાર છે તેમણે ભારતીય જનતા પાર્ટી પર આકરા આરોપો જે છે તે લગાવ્યા છે. માલશ્રમ ગામ છે ત્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પૈસા દેતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરીને દાવાઓ કરવામાં આવી રહ્યા છે. આ વિડીયો વાયરલ થયા છે એની પુષ્ટિ ન્યૂઝરૂમ ગુજરાત નથી કરતું, પરંતુ જે પ્રમાણે દાવાઓ અને આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે એક વ્યક્તિ છે કે તેઓ પાકીટમાંથી પૈસા જે છે તે ગણી અને ત્યાં એ આપતા જોવા મળી રહ્યા છે. અને જો ખરેખર ભારતીય જનતા પાર્ટીના એ કાર્યકર્તાઓ પૈસા આપીને વોટ માંગવા માટે ગયા હોય તો તપાસ જે છે તે પણ થવી જોઈએ. તપાસ એટલા માટે થવી જોઈએ કે જ્યાં સ્થાનિક લોકો છે કે જેમને એ દબાણ કર્યું હોય કે અમે કહીએ ત્યાં તમારે મત આપવાના, તમે જેટલા કહેશો એટલા અમે તમને પૈસા પણ આપીશું. જો કે વિડીયો વાયરલ થયા બાદ ચૂંટણી આયોગમાં કોંગ્રેસના જે ઉમેદવાર છે તેમણે ફરિયાદ પણ કરી છે. અને હાલ તો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ગીર સોમનાથનું રાજકારણ ગરમાઈ ચૂક્યું છે. दोस्तों आप बोलिए ખબરમાં ભારતમાં પદ દેવાનું છે કમળમાં તો મત ભાજપમાં દેવાનો છે. दोस्तों आप बोलिए
સવારમાં ભાજપમાં મત દેવાનું છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.